ચિત્રકૂટમાં શ્રી રામ થોડા દિવસ વધુ રહ્યા. એક દિવસની વાત છે કે શ્રી રામચંદ્રે સીતાનો ફૂલમાળાઓના આભૂષણ બનાવીને પોતાના હાથેથી શણગાર કર્યો. તે સમયે સીતાજીની સુંદરતા જોતાં જ મુગ્ધ થઈ જવાતું હતું. તે સમયે દેવરાજ ઇન્દ્રનો પુત્ર જયંત ક્યાંકથી ફરતો ફરતો આવી ગયો. તેના મનમાં વિકાર પેદા થયો. તેણે શ્રીરામને એક સામાન્ય રાજકુમાર જ સમજ્યા હતા. તેથી તે સીતાના પ્રતિ તેના મનમાં બુરી ભાવના પેદા થઈ. તેણે શ્રીરામના બળની પરીક્ષા લેવાનો વિચાર કર્યો. કાગડાનું રૂપ ધારણ કરીને તેણે પોતાની ચાંચથી સીતાના ચરણોમાં ઠોકર મારી. તેણે જ્યાં ચાંચ મારી હતી ત્યાંથી લોહી વહેવા લાગ્યું. સીતાજીએ શ્રીરામનું ધ્યાન કાગડાની દુષ્ટતા તરત ખેંચ્યું. શ્રીરામને જ્યારે તેની દુષ્ટતાની ખબર પડી તો તે બહુ ક્રોધિત થઈ ઉઠ્યા. એમણે આ પણ જાણી લીધું કે તે કોણ છે. તરત એમણે તીર છોડ્યું. જયંત ભાગ્યો. દોડતા દોડતા તેણે આખા બ્રહ્માંડનું ચક્કર લગાવી નાખ્યું, પરંતુ તેની રક્ષાના માટે કોઈ પણ તૈયાર ન થયું. નારદજીએ જ્યારે તેને બહુ ગભરાયેલો જોયો તો તે પણ બોલ્યા, તને બચાવવાની હિંમત કોઈ પણ દેવતામાં નથી. બધા દેવ શ્રી રામના દાસ છે અને એમની શક્તિને ઓળખે છે. તે માટે તું જઈને એ જ શ્રી રામના ચરણોમાં પડ. જયંત લાચાર થઈને શ્રી રામના જ ચરણમાં આવ્યો અને પોતાના પ્રાણની ભીખ માંગવા લાગ્યો. એ જોઈને શ્રી રામને દયા આવી. એમણે એની એક આંખ ફોડીને તેને જીવતો છોડી દીધો. ત્યારથી કાગડો એક આંખથી કાણો થઈ ગયો. આ પ્રમાણે થોડા દિવસ બીજા વીતી ચાલ્યા. રામની કુટીરમાં દરરોજ અવારનવાર જનારની ભીડ લાગી રહેતી હતી. દૂર દૂરથી ઋષિમુનિ અને સંસારી લોકો એમના દર્શન કરવા નિયમિત આવતા હતા. તેનાથી શ્રી રામને જપ તપ કરવામાં બહુ અડચણ પડવા લાગી. એમણે અનુભવ કર્યો કે લોકો એમને ઓળખી ગયા છે. અયોધ્યાના લોકોને પણ જાણ થઈ ગઈ છે. તે માટે મેદની લાગી રહેશે. આમ વિચારીને શ્રી રામે લક્ષ્મણની સાથે સલાહ મંત્રણા કરી. બાદમાં એમણે નક્કી કર્યું કે તે ચિત્રકૂટ છોડીને કોઈ બીજી જ જગ્યાએ ચાલ્યા જશે. ત્યાંથી નીકળીને શ્રી રામ સીતા અને લક્ષ્મણ સાથે દંડક વનમાં પહોંચ્યા. ત્યાં તેમની મુલાકાત અત્રિ મુનિથી થઈ. અત્રિ અને એમની પતિવ્રતા સ્ત્રી અનસૂયાએ એમની ભારે મહેમાન ગતિ કરી. અનસૂયાને સીતાજીએ બહુ શ્રદ્ધા અને ભક્તિથી જ પ્રણામ કર્યા. એમને આશીર્વાદ આપ્યાના પછી અનસૂયાએ ઘણી શિક્ષાની વાતો જણાવી. નારી ધર્મના વિષયમાં પણ ઉપદેશ આપ્યો. સીતાજી આ સાંભળીને પ્રસન્ન થયા.